નમસ્કાર ખેડૂત મિત્રો, મગફળીના પાકને કમોસમી વરસાદથી થતા નુકસાનથી બચાવવા માટે સમયસર પગલાં લો। ખેતરમાં પડેલી મગફળી અથવા કાપણી કરેલો પાક તાત્કાલિક સલામત ભેજરહિત જગ્યાએ ખસેડવો। શક્ય ન હોય તો પાકને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી ઢાંકી દેવો। ખેતરમાં પાણી ભરાઈ ન રહે તે માટે ડ્રેનેજની વ્યવસ્થા એટલે કે નાળા કે પાળાની લાઇન બનાવી વધારાનું પાણી બહાર કાઢવો। ભેજવાળી મગફળી તરત જ થ્રેશરમાં ના નાખવી, પહેલાં પૂરતી રીતે સૂકવવી જેથી દાણા કાળા ન પડે અને સંગ્રહ દરમિયાન ફૂગ ન લાગે। મગફળીના પાથરા સુકાઈ ગયા પછી ભેગા કરી થ્રેશરમાં નાખી ડોળવા છૂટા પાડી ગ્રેડિંગ કરી પ્રાથમિક સફાઈ જેવી કે કચરો, માટી, ડાળખા વગેરેથી સાફ કરી લઈ છેલ્લે પવનથી ધાર આપી ચોખ્ખી કરી લેવી। મગફળીના જથ્થાને શણના નવા કોથળામાં ભરી જ્યાં જીવાત કે ઉંદરનો ઉપદ્રવ ન હોય તેવા ગોડાઉનમાં સંગ્રહ કરવો। સંગ્રહ માટેની જગ્યા ભેજરહિત, પૂરતી હવા ઉજાસ અને સૂર્યપ્રકાશ આવતો હોય તેવી હોવી જોઈએ। સંગ્રહ વખતે બીજમાં 9%થી વધુ ભેજ ન રહે તેની ખાસ કાળજી રાખવી। બિયારણ માટે મગફળીને સારી રીતે સાચવવા અને 120 દિવસ સુધી ભોટવાના ઉપદ્રવથી બચવા મગફળીને સૂર્યતાપમાં પૂરેપૂરી તપાવી અને ફુદીનાના પાનનો પાવડર 2.5% પ્રમાણે ડોળવામાં ભેળવી અને કંતાનના કોથળામાં ભરવા। વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ વોટ્સએપ અને યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો।